તો નમસ્કાર મિત્રો, હું તમને જે અગરિયાઓ મીઠું પકવે છે એની હમણાં વાત કરી હતી. અહીંયા એવા જે ઘરે અમે પહોંચ્યા છીએ. આપનું ભાઈ? જલાભાઈ કાળુભાઈ. જલાભાઈ. કયું ગામ તમારું? ઝીંઝુવાડા. ઝીંઝુવાડાના જલાભાઈ છે. આ મીઠું કેવી રીતના પાકશે જલાભાઈ, એની થોડીક વાત કરશો? પહેલાં તો પાણી જ ભરાશે. હા. પછી દંતારા પડશે. બરોબર. પછી દંતારા ખેંચો એટલે 1 મહિનાનું પોળું થશે. પછી મીઠું નીકળશે. બરોબર. તો પહેલાં જે પાણી ભરવાના છે ખેતરો, આપણે જેમ અનાજને શાકભાજીના બધું વાવતા હોઈએ છીએ એના ખેતરો, એવું મીઠાનું ખેતર તમને બતાવી દઉં મિત્રો. તમે અહીંયા જોઈ શકો છો, આ સોલર પેનલો છે સામે. સોલર પેનલના માધ્યમથી સોલર પંપથી જમીનની અંદરથી પાણી કાઢવામાં આવે છે અને આ પાઇપલાઇન દ્વારા આ પાણી ખેતરમાં ભરાય છે. આ પાઇપ તમે જોઈ શકો છો. અહીંયા આ ઉપર જે ક્ષારી છે, અંદર તો પગ ઘૂસી જાય. આ ક્ષારી તમે જોઈ શકો છો, આ મીઠું જ છે. અને પછી એની ઉપર દંતારી ફેરવી અને એનું મીઠું બનાવવામાં આવે છે. આગળ પણ તમને બતાવી દઉં પાણીને કેવી રીતના સ્ટોર કરવામાં આવે છે. અહીંયા રણમાં જે બાળકો છે, મિત્ર ઊભો રહે, તું ભણવા જાય છે? કેવી શાળામાં જાય છે? પેસેન્જર શાળા. કેવી હોય પેસેન્જર શાળા? ગાડી આવે છે, બસ આવે અને એમાં સાહેબો આવે. મધ્યાહન ભોજન મળે તમને? અહીંયા પાટડીથી આ વિસ્તાર 50 કિલોમીટર દૂર છે. ચારે તરફ રણ છે. અને આ બાળકને મેં પૂછ્યું કે શાળામાં ભણે છે, પણ કેવી વ્યવસ્થા છે મિત્રો. અહીંયાથી બસો ત્યાંથી મૂકવામાં આવે છે અને બસની અંદર શિક્ષકની જવાબદારી હોય છે. હવે જે પાણી આવે છે, ખારું પાણી તમે જોઈ શકો છો. એની ઉપર આ જે ક્ષારી વળેલી છે, આ ક્ષાર, આ છે મીઠું. જો જેને સ્ફટિકમાં ઓટોમેટિક ફરે છે અને ખાવામાં આ ઉત્તમ પ્રકારનું મીઠું ગણાય છે. આ સ્ફટિક તમે જોઈ શકો છો મીઠાના. આ આખું જે ખેતર છે સામે તમને દેખાય છે. અહીંયાથી પાણીને લાઇન ટુ લાઇન એ રીતના લઈ જવામાં આવે છે. અને અહીંયા જે ખેતર તૈયાર થયું છે મીઠાનું, હજી દંતારી એમાં ફેરવે પછી મીઠું પાકે. તો તમે સ્ફટિકને અહીંયા જોઈ શકો છો. જુઓ, દેખાય છે? વિડીયોમાં કદાચ ખ્યાલ નહીં આવે, પણ એકદમ સ્પષ્ટ આપણે આ સફેદ જે મિટ્ટી દેખાય છે, આ બધું મીઠું છે. આભાર.